તને શું લાગ્યું કે તું ચોરોની જેમ આ ઘરમાંથી જઈશ અને આવીશ તો કોઈને ખબર નહીં પડે? અંધારામાં ગુપ્ત રસ્તા ગોતવા એ કદાચ તારા પરિવારની જૂની આદત લાગે છે. સાંભળો, મારા કે મારા પરિવાર વિશે તમારે જે કહેવું હોય સવારે કહેજો. આટલી મોડી રાત્રે તમાશો ના કરો, બધાની ઊંઘ બગડશે. છોડો મને. છોડો મને, મને દુખે છે. છોડી દઈશ કે આટલી મોડી રાત્રે કોઈને પૂછ્યા વગર તું ક્યાં ગઈ હતી? આમને કેવી રીતે કહું કે હું પોલીસ સ્ટેશનમાં રૂપા દીદીની ફરિયાદ નોંધાવવા માટે ગઈ હતી? જો હમણાં કહીશ ને તો આખું ઘર માથે લેશે. ચૂપ કેમ છે? જુઠ્ઠું બોલવા માટે શબ્દો ખૂટી ગયા તારી પાસે? જવાબ આપ મને. હું શું કામ જવાબ આપું? અને તમે કયા અધિકારથી મને સવાલો પૂછી રહ્યા છો? અચ્છા, એટલે હવે તું મને સામે પ્રશ્નો કરીશ એમ? હા તો કરું જ ને. જે માણસ મને પોતાની પત્ની તરીકે સ્વીકારવા પણ તૈયાર નથી, એને કોઈ હક નથી મને પૂછવાનો કે હું ક્યાં ગઈ હતી. પણ આ છોકરીની હિંમતને તો કહેવું પડે હો. મોટા ભાભી અને સિદ્ધાર્થ બંનેને શેરને માથે સવા શેર મળી છે આ છોકરી. તારી આટલી હિંમત? સાચી છું એટલે હિંમત છે. આખા શહેરે જોયું છે કે તમે મારી સાથે લગ્ન ફક્ત તમારી આબરૂ બચાવવા અને બદલો લેવા માટે કર્યા છે. ફરક પડે છે, કારણ કે અત્યારે તું પાટીદાર પરિવારની વહુ કહેવાય છે અને હું નથી ઈચ્છતો કે તારા એવા કોઈ પણ કામના કારણે મારા પરિવારનું સન્માન ધૂળમાં મળે. અરે રે, તમારા જેવા પૈસાદારોનું સન્માન આટલું નાજુક હોય છે? જે છોકરી તમારી કઈ નથી લાગતી એના એકવાર બહાર જવાથી તમારું વર્ષોનું સન્માન ડૂબી ગયું. અજીબ વિચારધારા છે. બહુ મોટી ભૂલ કરી રહી છે તું સ્વાતિ. તમને ભૂલ લાગે તો ભૂલ, બાકી હું શું કરું છું એ મને ખબર જ છે. તું હજી મને ઓળખતી નથી સ્વાતિ. મને પણ તમને ઓળખવામાં કોઈ રસ નથી. તે જે રમત શરૂ કરી છે ને સ્વાતિ, એનું ફળ હું તને બહુ જ જલ્દી ખવડાવીશ. તૈયાર રહેજે સજા ભોગવવા માટે. ભલે તમે ગમે તેટલું અપમાન કરો કે ગમે તેટલું ખરાબ વર્તન કરો મારી સાથે, પણ યાદ રાખજો મિસ્ટર પાટીદાર, હું હાર માનવા વાળી છોકરી નથી. સિદ્ધાર્થ, શું થયું? બધું ઓકે છે ને? ભાઈ ઓલ ઓકે ને? તમે ઓકે છો ને? તમારી તબિયત અચાનક બગડી ગઈ કે શું? ના ના, એ તો સાહેબ ચક્કર આવ્યા હતા, બાકી બધું બરાબર છે. લગ્ન પહેલાની તૈયારીઓમાં સરખું જમ્યા નહીં હો અને લગ્નના દિવસથી ભૂખ્યા હશો તો ચક્કર તો આવે જ ને. શું? આ છોકરી જમી નથી? કોઈ એને જમવાનું સુધા પૂછ્યું નથી? દાદી, હું એમના માટે ડીશ લઈને ગયો હતો પણ ભાઈએ જમવાની જ ના પાડી દીધી. સિદ્ધાર્થ, આ બધું શું છે? મેં બહુ રિક્વેસ્ટ કરી દાદી, પણ ભાઈ જમવાની ડીશ લઈને ચાલ્યા ગયા. વાહ કુનાલ, આ કાલની આવેલી છોકરી માટે તું તારા ભાઈની ફરિયાદ કરવા બેઠો છે? આ છોકરી આજે તારા માટે તારા ભાઈ કરતા વધારે મોટી થઈ ગઈ? આ ફરિયાદ નથી ભાઈ, આ હકીકત છે. ભૂખ્યા માણસના મોઢેથી કોળિયો પાછો લેવો એ પાપ છે.
સિદ્ધાર્થ, બેટા તારી પાસેથી આવી આશા નહોતી. અમે તને આવા સંસ્કાર આપ્યા છે. પણ દાદી, શું દાદી? બેટા ભૂખ્યાને જમાડવા એ પાટીદાર પરિવારનો રિવાજ છે. અને તું ઘરની વ્યક્તિની ડીશ લઈ લે છે. દાદી એ ઘરની વ્યક્તિ નથી. તું માને કે ના માને બેટા, બાકી દુનિયાની નજરમાં અને ઈશ્વરની સાક્ષીએ તારી પત્ની છે. પણ દાદી, જે છોકરી સ્ત્રીની મર્યાદાના ઉંબરા ઓળંગીને અડધી રાત્રે ઘરની બહાર ફરતી હોય, કોઈ પણ હોઈ શકે. પાટીદાર પરિવારની વહુ તો ના જ હોઈ શકે. શું આ છોકરી અત્યારે ઘરની બહાર ગઈ હતી? હા મોમ, તમારી આ આદર્શ વહુ અડધી રાત્રે કોઈને કયા વગર સંતાઈને ઘરની બહાર રખડતી હતી. જેનું આત્મસન્માન જ મરી ગયું હોય એને ભૂખ અને તરસનું નાટક કરવા શોભતા નથી. બસ મિસ્ટર પાટીદાર, હવે એક પણ શબ્દ મારા સન્માન વિશે ના બોલતા. અને તમે તો મને પત્ની માનતા જ નથી ને, તો પછી તમને મારી મર્યાદા નક્કી કરવાનો અધિકાર કોણે આપ્યો? તું તારી લિમિટમાં રહે અને જવાબ આપ કે હું ક્યાં ગઈ હતી અને કેમ ગઈ હતી એ મારો અંગત વિષય છે. મને રોકવાનો અને ટોકવાનો હક તમે લગ્ન મંડપમાં જ ગુમાવી દીધો હતો. મારા ઘરમાં મારી સામે થઈ રહી છે. હિંમત કેવી રીતે થઈ તારી? મારા લગ્ન જો આ પાટીદાર હાઉસ જેવા પરિવારમાં થઈ ગયા ને તો ખરેખરમાં હું મહારાણી બનીને જીવું. મહારાણી. અરે મારી રૂપાના રૂપના વખાણ છે પાટીદાર હાઉસ સુધી પહોંચી ગયા, અને એ લોકોને મારા રૂપાના રૂપ અને ગુણની ખબર પડી ગઈ ને એટલે સામેથી પાસ મોકલાવ્યા છે. આ સપનું હતું કે હકીકત? આટલા મોટા સપના પર આટલું મોટું અંધારું. જે દીકરી માટે મેં રાત દિવસ એક કર્યા, શું એનું આ ફળ મળ્યું છે મને? મારી આખી જિંદગીની પૂંજી તે એક પળમાં ધૂળમાં મેળવી દીધી. રૂપા, લોકો સાચું જ કહે છે કે જેને કોઈ ના પહોંચે ને એને એનું પેટ પહોંચે. આજે મને મારું પેટ પહોંચી ગયું. રૂપા, તે ખાલી મારી આશા ઉપર પાણી નથી ફેરવ્યું, તો મારી છાતી ઉપર પથ્થર મૂક્યો છે. રૂપા, અને જે ચહેરો જોઈને હું બધું જ ભૂલી જતી હતી, અને એ ચહેરો મને ડંકી રહ્યો છે. પણ એક વાત યાદ રાખજે રૂપા, જે માં લાડકોડથી ઉછેરી શકે છે તો એ તને પાતાળમાંથી શોધીને સજા પણ આપી શકે છે. હવે હું તને બતાવીશ કે જે માં પ્રેમથી માથા ઉપર હાથ ફેરવી શકે છે ને, એ માં જ્યારે રૌદ્ર રૂપ લે ને ત્યારે શું કરી શકે છે. તું ક્યાં સુધી સંતાઈ છે? હજી સુધી તે તારી માની મમતા જોઈ છે. હવે તું મારો ગુસ્સો જોઈશ રૂપા. તને પાછી લાવીને તને તારી ભૂલનો પસ્તાવો ન કરાવું ને તો મારું નામ પણ વંદના આચાર્ય નહીં. ઓ કમ ઓન દાદી, રોએ એવું તો શું કર્યું છે કે તમે એને આટલું વઢો છો? અને આ છોકરી ગરીબ ઘરની છે એટલે ભૂખ્યા રહેવાના નાટકો તો બાય બોન વારસામાં મળ્યા હશે ને? એક્ઝેક્ટલી વોટ આઈ એમ સેઇંગ. યુ નો વોટ બ્રો,
આવી છોકરીઓ સિમ્પથી ગેઇન કરવા કેવી ચીપ ટ્રિક્સ વાપરવી એ બહુ સારી રીતે જાણતી હોય છે. હે, સામું શું જુએ છે? અને આટલો એટીટ્યુડ તો કોને બતાવે છે? મામી જુઓ તો ખરા, એ મને એવી રીતે જોઈ રહી છે જાણે હમણાં જ મને મારી નાખશે. પીયુ, તું શાંત રહે બેટા. એ છોકરી, આંખો નીચી રાખીને વાત કર. આ પાટીદાર પરિવારનું ઘર છે, કોઈ નથી. કિયારા સાચું જ કહે છે મોમ. વાત વાતમાં લોકો પર ઢળી પડવું એ આ લોકોનો જૂનો સ્વભાવ છે. અરે મેં તો ભૂલથી આને પકડી લીધી, બાકી આ તો જમીન પર પડી હોત ને તો જ આને ભાન આવત. અને તમે જે મારો હાથ વરોડ્યો એનું શું? એના વિશે કેમ કંઈ બોલતા નથી? મેં જે કર્યું છે બરાબર જ કર્યું છે. જો મારું વશ ચાલે ને તો હું તારું ગળું દબાવી દઉં. સિદ્ધાર્થ, કંટ્રોલ પ્લીઝ. અને તું શું કરે છે હોલમાં અત્યારે અહીંયા? હોલમાં નહીં મોમ, ક્યાં જઈને અહીંયા આવી છે એ પૂછો એને. આ પાટીદાર પરિવારની વહુ થઈને અડધી રાત્રે ઘરની બહાર ફરે છે. જવાબ આપ ક્યાં ગઈ હતી? ઓહ, એટલે છેવટે તમે સ્વીકારી જ લીધું કે હું પાટીદાર પરિવારની વહુ છું. જસ્ટ શટ યોર માઉથ. વાતો ફેરવ્યા વગર જવાબ આપ કે ક્યાં ગઈ હતી તું? બોલ, ક્યાં ગઈ હતી તું આટલી રાત્રે? આઈ થિંક આપણને જણાવ્યા વગર જ એની ફેમિલીને મળવા ગઈ હશે, હે ને? આમને કેવી રીતે કહું કે હું પોલીસ સ્ટેશન રૂપા દીદીની ફરિયાદ નોંધાવવા ગઈ હતી? જો અત્યારે આ વાત કહીશ ને તો આ તો ઘરમાંથી લેશે. જો આ સ્વાતિએ મારું નામ લઈ લીધું કે મેં જ એને મોકલી હતી તો હું ખરાબ રીતે ફસાઈ જઈશ. હવે મારે જ કંઈક કરવું પડશે. ચૂપ કેમ છે? મોઢામાં મગ ભર્યા છે? જવાબ આપ. સ્વાતિ, ચૂપ એ લોકો જ હોય છે જેના પેટમાં પાપ હોય. તું શું સંતાડી રહી છે? મનીષા ભાભી, મને એવું લાગે છે કે આપણે ક્યાંક આ બિચારીને ખોટી સમજી રહ્યા છીએ. એટલે સિદ્ધાર્થે તો કહ્યું હતું સ્વાતિને કે આ ઘરમાં એને જમવાનું નહીં મળે, કે ભલ ભલા માણસ ભૂખ સામે હારી જતા હોય છે. એ તો છે જ. મમ્મી, આપણે 1 કલાક ભૂખ્યા નથી રહી શકતા, તો આ જુવાન જો છોકરી આટલા સમય સુધી ભૂખી કઈ રીતે રહી શકે? અરે બહાર ગઈ હશે જમવા માટે ક્યાંક. આટલો મોટો અનર્થ! અરે જે ઘરમાં નોકરો પણ પેટ ભરીને જમે છે ત્યાં ઘરની લક્ષ્મી ભૂખી રજડે? મનીષા, બહુ ખોટું થયું છે. ઘરની લક્ષ્મીને ભૂખી રાખવી એ તો ઘરનું અશુભ કરવા જેવું છે. દાદી તમે સિદ્ધાર્થ, તું આટલો પથ્થરદિલ કેવી રીતે થઈ ગયો? કોઈ પણ માણસને આવી અમાનવીય સજા કેવી રીતે કરી શકાય? જે છોકરી પાટીદાર પરિવારના સન્માનની આહુતિ આપવા માટે તૈયાર થઈ ગઈ હોય એને જમાડીને મારે કયું પુણ્ય કમાવવું છે? અરે ઓ રૂપા, ઓ મારી રૂપાળી, અરે તું ક્યાં જતી રહી તારી માને આમ મરતા મૂકીને? તું એક વાર મારા હાથમાં આવ, પછી તારી વાત છે. રૂપા, તને તારી માનું પેટ લજાવતા જરાય લાજ પણ ના આવી રૂપા. સ્વાતિ, આટલું દુઃખ તું ચૂપચાપ સહન કરી લીધું?
અમને કોઈને પણ તે એક શબ્દ સુદ્ધા કહ્યો નહીં. અરે ઘરમાં આટલી જાઓ જલાલી હોવા છતાંય તારે જમવા માટે અડધી રાત્રે ઘરની બહાર નીકળવું પડ્યું. મમ્મી, આ બધી સહાનુભૂતિ મેળવવાની રમત છે, બીજું શું? હંસા, જા અંદર જા અને સ્વાતિ માટે થાળી પીરસી લાવ. હા દાદી. અને હંસા, તું ઘરમાં હોવા છતાં આ છોકરી ભૂખી રહી? તારે એકવાર તો પૂછવું જોઈતું હતું ને. દાદી, મેં પૂછ્યું હતું પણ જાઉં છું દાદી, હમણાં જ લાવું. ના ના દાદી, મને માફ કરજો પણ મારે અત્યારે નથી ખાવું. બેટા, અન્નનું અપમાન ન કરાય. પણ મને સાચે જ કોઈ તકલીફ નથી થઈ રહી. આટલી રાત ખેંચી કાઢી છે તો બાકીની પણ નીકળી જશે. જોયું ને દાદી, તમારું પણ માન નથી રાખી રહ્યા. વાત માનની છે જ નહીં, અને માન મનમાં હોય, શબ્દોમાં નહીં. અને તમને મારી સહનશક્તિ જોવી છે ને, તો આ મારી પહેલી અગ્નિ પરીક્ષાઓની શરૂઆત છે. હું આ પરીક્ષા આપીશ પણ ખરી અને મક્કમતાથી જીતીને બતાવીશ પણ ખરી. તમે પ્લીઝ જીદ ના કરો. તમારી તબિયત બગડશે તો વધારે હેરાન થવું પડશે. જીતશે. આટલી ઠોકર ખાધા પછી પણ આટલી જીદ અને આટલો ઘમંડ. લો ભાભી, જમી લો. મને સાચે જ નથી જમવું, અને હું અન્નનું અપમાન પણ નથી કરી રહી, પણ મારા માટે મારું આત્મસન્માન વધારે વહાલું છે. સ્વાતિ, એક મિનિટ ઊભી રહે. ભાઈ તમે મારી રૂપાને જોઈ? ના ના ના. મારી રૂપા તો ભાઈ, તને ખબર છે મારી રૂપા ક્યાં છે? કદાચ ગુસ્સામાં મેં મારી હાથ વટાવી દીધી. મારી ભૂલ થઈ ગઈ. અરે રે, અવાક તો બકરી બની ગયો. જો આનું મન પીગળી ગયું તો મારી ગેમ તો અધવચ્ચે ટાઈ ટાઈ ફિશ થઈ જશે. બ્રોને અચાનક શું થઈ ગયું? આ છોકરી માટે આટલી દયા કેમ જાગી? સ્વાતિ, આવો મારી સાથે. આટલું જલ્દી પરિવર્તન? મારું આટલું મન નહીં રાખે. ચાલ. મેસ જો સ્વાતિ, આમ જમવા ઉપર ગુસ્સો ના કરાય. ચાલ, હું તને મારા હાથેથી જમાડું છું. ના, મારે નથી જમવું. હું સવારે જમી દઈશ. પ્લીઝ અત્યારે મને જવા દો. અરે સ્વાતિ, બેસ. અરે સ્વાતિ, મેં તને કહ્યું ને, હું તને મારા હાથે જમાડું છું. ચાલ, જમી લે. પણ મારે નથી જમવું. જો સ્વાતિ, તું જમીશ નહીં ને તો બીમાર પડીશ. ચાલ, મોઢું ખોલ.
અરે પણ મેં કહ્યું ને મોઢું ખોલ અત્યારે ને અત્યારે મોઢું ખોલ